એટલે આપણે મેં એપ્લિકેશનની કઈ વાત કરી મેઇન વસ્તુ એપ્લિકેશન ઉપર છે કે સાંભળ કઈ જોડે ત્યાં એપ્લિકેશન નો અનુભવ જે જોડે હશે એટલે આપણે પેલું વાક્ય બોલીએ કે મન વચન કાય તદ્દન દિવ્ય શુદ્ધાત્મા કેટલી વાર બોલ્યા પણ આવતા ચાલતા હોઈએ તો મન ના વિચાર બુદ્ધિ અહંકારી દેવા આપણે વાતચીત કરતા હોઈએ ત્યારે ખૂબ ડાઉન થઈ જાય એવું છૂટાપણું ના આવે એટલે તમારો પુરુષાર્થ અનુભવ કારણ તમે સત્સંગ કરો ત્યારે અમુક દેખાતું હોય પછી રેગ્યુલર વાતચીત કરતા હોય ત્યારે વધારે જોડાયેલું હોય ચીકણું હોય એટલે એ દશામાં આગળ આવવા માટે એનો તમે શું પુરુષાર્થ કરો છો તમારો અનુભવ શું છે તો કેવું હોય કે સત્સંગ વખતે સત્સંગ વખતે બે વસ્તુ થાય. દાદા ભગવાનની વિધિ કરીને બેસે ને દાદાએ જે આપણી આપતો વિધિ આપેલી કે ભાઈ આ વિધિ કરી પછી તમારે સત્સંગ કરો એટલે એમાં એ દાદાની કૃપા અને દાદા કામ કર્યા કરે એટલે એ વખતે અમે એકદમ રિલેક્સ થઈ ગયા. ગમે તો માથા મારા પ્રશ્ન આવે ને તો પેટનું પાણી હાલે નહીં કારણ કે પેલું રહે ને ભાઈ આપણે ક્યાં બોલવાનું છે એટલે એમાં બહુ ફરક પડી જાય. નોર્મલ વાત કરતા હોઈએ અને જે જાગૃતિ હોય જે ઉપયોગ હોય એ ડાઉન જ જાય. પછી આમ બહાર ગયા વાતચીત કરતા મહાત્માઓ ભેગા થઈને વાતચીત કરીએ તો મહાત્માઓ ભેગા થાય એટલે ઓટોમેટિક અપ જાય. અને એમાં વ્યવહારની વાતો ચાલતી હોય ને એ દાદા બોનું ડાઉન ના જાય તો અનુભવ જાય. એ જર્નીની વાત કરું છું અહીંયા છે અને દાદા અહીંયા એટલે રસ્તાની વાત કરું એટલે ડિફરન્શિએટ કરું ને ખ્યાલ આવે. દાદા ભગવાન વ્યવહારની વાત કરતા હોય આપણે બધા આજુબાજુ બેઠા આવીએ આપણું સુરત મંદિરનું કામ ચાલતું હતું તો ત્યાં છોટાઉદેપુર થી રોજ 2 ટ્રક માર્બલ ના મોટા પીસ આવે તો એ ભાઈ આવે બેઠા હોય ચોપડી જેવું કાઢે ને બતાવે કે આ દિવસ આ તારીખ આટલી ટ્રક ગઈ આ તારીખ આટલું આમ બધું બતાવે. દાદા જુએ તારે કઈ પ્રશ્ન કહો એ પૂછી લે પછી પેલા ભાઈને તો એટલી બધી વાતો કરવી હોય પેલા ભાઈ પછી દાદા સાથે વાતો કર્યા કરે એટલે આપણા માટે મહત્વ ના હોય એ ભાઈને તો બધું હોય ને દાદાને આમ કહું આમ કહું આમ કહું દાદા પ્રેમથી સાંભળ્યા કરે. અમે બધા આજુબાજુ બેઠા આવીએ ને તો દાદાની હાજરીમાં અંદર આવી જાય તો આ બંધ કરે તો સારું. આ મેઇન વાતો પતી ગઈ. હવે દાદાનો જમવાનો ટાઈમ થયો છે અને આ બીજી 10 મિનિટ થઈ જશે એટલે આવું આપણું બધું બતાવે પણ દાદાની હાજરીમાં પણ એ આપણે જાગૃતિ ના આવે. જયારે પછી જાય દાદા કઈ બન્યું ના હોય ને સાવ લાવો ચાલો કે જમવાનું લાવો
જે નોર્માલિટી થી બોલે ને, આપણને સમજાય કે આ દાદાનું જમવાનું 15-20 મિનિટ મોડું થયું, આપણે આવી ગયા છીએ, દાદાને કશું અસર જ ના થાય. આપણે સમજાય કે આપણે નાના નાના સંજોગોમાં અથવા આપણી જે પેલી માઇન્ડ ફ્રેમ હોય ને, બહારનું સહેજ આવે એટલે કેટલા ડિસ્ટર્બ થઈ જઈએ, તો જ ડિસ્ટર્બ થઈ જઈએ. આ તમે રસોઈ બનાવી, મહેમાન આવવાના હોય, મહેમાન 1 વાગે આવવાના હોય, તમે રીતે તૈયારી કરતા હો ને પેલા 12 વાગ્યામાં આવી જાય તો શું થાય? તમે જો બેસીને વાતે ના કરી શકો, ભગવાયા થઈ ગયું. મસાલા ઊંધા પડી જાય. આવું થઈ જાય વાતોમાં, એ વાતો આવી, વાતોડિયા આવી ગયા તો પતી ગયું. ડબલ મીઠું એ પડી જાય. ફાઇલ ટુનું શું થાય? ફાઇલ ટુનું શું ફાઇલ ટુનું શું થાય? ફાઇલ ટુનું શું થાય? ફાઇલ ટુનું શું થાય? એમને કઈ રસોઈ કરવાની? હું તો ફાઇલનું એમને કઈ કશું એમને કઈ રસોઈ કરવાની કશું ના થાય. ડબલ મીઠું ખાવું પડે પછી, કાં તો પછી ફેંકવું ના પડે. એ તો સત્સંગ કરવા બેસી જાય. એટલે વાત સાચી છે, વાતોડિયા જો આવી ગયા તો પછી ડબલ મીઠું પડે. મોડી દેખાય, બસ કામનું મોડું દેખાય. એટલે ખાલી સમજવા માટે કે આપણા રૂટીનમાં સહેજ ચેન્જ થાય ને તો આપણે એ સ્વીકારી શકતા નથી. જ્યારે દાદાને ગમે ત્યારે ગમે તે મહાત્મા આવી જાય અને પાછો મહાત્મા આવે એવું રોકતી એમ. મહાત્મા દાદા પાસે આવવું હોય ને તો એને એવું જ લાગ્યું તો મારા પિયરમાં જવું છું, મારે તો કોઈ પૂછવાનું. દાદાનો જે પ્રેમ હતો ને એટલે એને એવું લાગે હું મારા પિયરમાં જવું છું. કોઈને પિયરમાં જવું હોય ત્યારે કોઈ બેન પૂછે, ફોન કરે કે ફ્રી છે હું આવું એમ, તો વિચારે આવે, વિચાર સરખો ના આવે. તો દાદાનો પ્રેમ એક એક મહાત્મા માટે આવો હતો કે ક્યારે કેવા બધા ટપકી પડે ના ટપકી પડે. બધું વિચારે આવે કે આ સત્સંગનો ટાઈમ છે, કે દાદા આરામનો ટાઈમ છે, કે દાદા નાવાનો ટાઈમ છે, કે નાસ્તાનો ટાઈમ છે, કે રાત પડી ગઈ. રાતના 12 વાગ્યા મૂવી જોયું. એકવાર કોણ આવ્યું? એક આવ્યો તો મહાત્મા રાત એ મૂવી જોયું. ના, ના. મૂવી પૂરું થયું પછી ના ના મૂવી પછી નહીં, આપણા નટુ કાકા હતા. નટુ કાકાના દીકરાનું એન્ગેજમેન્ટ કરેલું અને લગ્ન રાખ્યું. છોકરી આપણે ભુવનેશ્વર બની. એ લોકો બધા, એ લોકો જે ફેમિલી બધું બધા આવી ગયા હતા અને હોટલમાં રોકાયા હતા. પંડિતજીએ ડેટ કાઢી કે 2-3 દિવસ પછીની કાઢી. નટુ કાકાને થાય કે આ 3 દિવસ બિચારા હોટલમાં રોકાઈને આટલો બધો ખર્ચો થાય, એને કરે લાવો કે ફટાફટ પતાવી દઈએ, કે ચટ મંગીને પડસા દઈએ. તે રાતના 12:30-1 વાગે દાદા હતા ત્યાં છત્રી પણ ત્યાં આવ્યા તો બધું બંધ હોય, નીચેથી બૂમો પાડે, દાદા ભગવાન, દાદા ભગવાન. પછી પેલા રસિકભાઈ ખોલ્યો, આયા દાદા પાસે. દાદા બારણું ખુલે, દાદા જાગતા હોય. દાદાને વાત કરી, દાદા આવું થયું છે એટલે કે મને વિચાર અત્યારે લગ્ન કરી નાખીએ કે બધા ફ્રી થઈ જાય, કે તમે આજ્ઞા લેવા આવ્યો છે. દાદા શું કે આવો જાઓ, અમારા આશીર્વાદ છે. આપણે તો આ કેવી રીતે વિનયથી વાત કર્યું ને એ આપણે સમજાય નહીં. આપણે શું કે આવું કરવું છે માટે આશીર્વાદ લેવા, દાદાને પૂછવું છે ને દાદા શું કરીએ, આવું છે આવા સંજોગ શું કરીએ. વિનય એવો હોય તો આપણું સમજાય એના માટે વાત છે. ના કે હા ખૂબ આશીર્વાદ, જાઓ કરી નાખો, પતી ગયું. પછી બીજા દીકરા લગ્ન હતા, લગ્ન થઈ ગયા
જનરલી દાદા આવું લગ્નમાં શરૂઆતમાં જાય નહીં. જ્યાં લગ્ન થઈ જાય આવીને આશીર્વાદ લઈ જાય. આખો વ્યવહાર આવો હતો. 2, 4, 5 બહુ નજીક ના આવે. ચંદ્રકાંત લઈને હોય એક બે જે કે તો આ નટવાનો બીજો દીકરો લગ્ન થઈ ગયું એટલે બંને જણ પછી દાદા આશીર્વાદ લેવા આવ્યા. જે ટાઈમે આશીર્વાદ લેવા આવ્યા તો દાદા નાવા માટે બાથરૂમમાં ગયા હતા. નાવા 2, 4 આપતો પુત્રો બધા દાદા સાહેબ ચણાનો લોટ ને બધું લગાવેલું. આપડે નાના સ્ટૂલ પર બેઠેલા લુંગી નટુકાનો અવાજ તો મોટો નહીં. દાદાને ખબર પડી ગયા કે જો તો કોણ આવ્યું છે. બધા નટુકા કાવે પણ જોતો ખરો એ જોડે કોણ આવ્યું છે. એટલે બધું દાદા આપણા એનો દીકરો અને દીકરાએ બહુ આશીર્વાદ લેવા આવ્યા. હવે અમને કઈક કાલે રાતે લગ્ન થયું ને આજે તો કેટલા બધા કામ હોય બધા કે આપણે આ નવા રહીશું ને તો અડધો કલાક એમને એક ખોટી થશે. એક કામ કર કે બંનેને બાથરૂમમાં બોલાય વિચાર. એટલે બાથરૂમ ટેબલ પર બેઠેલા ને આમ ફરી ગયા એટલે પેલા બાથરૂમ ના દરવાજા બાજુ આમ પગ થઈ ગયા તો એનાથી દૂર પેલા બંને આવ્યા. આવો ચણાનો લોટ લગાવેલો ને એવા શરીર એ રીતે લો કે બંને કે વિધિ કરી લો. બંને વિધિ કરી એટલે આપણને ખૂચે તારે આશીર્વાદ લેવાય છે તો અડધો કલાક રાતો જો થાય ના થાય. આપણો હારી જાય. આપણને થાય કે ભાઈ હમણાંમાં એ છોકરામાં અમને તો ખબર પડે કે ના પડે અને ભાઈ બેઠા છે તો શું અમે ખોટું ખાટું મોડું થઈ જવું. એટલે આપણી અંદર બુદ્ધિ ઉભી થઈ જાય. પણ દાદાનું એક પરમાણુ ઉપર નીચે ના થાય. આપણા કલ્પના આમના ઘરમાં ગયા હતા દાદા ક્યાં ગયા હતા. દાદા આવે તો એટલા આવ્યો તમે બાકી બીજી વાર બોલતા એટલી હતી ને આપણી. હા એ નસીબદાર હતી એટલે તમે લોકો બધા હાજરી આપી દાદા એ તમે એ નસીબદાર કહેવાય. એવું નહીં. હા એટલે એ કે તમે આયા હતા ને તમે શું કે દાદા આવ્યા ને એટલે હું તો સાથે આવી ગયા હતા. બીજી કશે એમ કોઈ ખબર નહીં. આ બીજો વ્યવહાર જ નહીં ને એટલે અમારે કોઈ જાતનો વ્યવહાર જ ના હોય. પણ એની પુણ્ય કહેવાય કે તમારી હાજરી જબરજસ્ત પુણ્ય કહેવાય કે દાદા ભગવાન આવ્યા અને આવું રેર કેસમાં જતા. એ પાછું બરોડા થી આણંદ ચોકડી સુધી. હા બરાબર. એટલે પુણ્ય તો કેવાય કે તમને તો ઉપર બેહાડવા પડે મારે. દરબાર તમે જેમ તો ઉપર બેસાડવા પડે નીચે ના બેહાડ. પણ તમે ધ્યાનમાં રાખજો એમને લઈને દાદા આવેલા. ના ખબર નહીં એમનો ઉપકાર માંગ્યો. હા અચૂક જો આ બોલવા બરાબર પરફેક્ટ. દાદાને સમયની કોઈ પાબંદી નહોતી અને મહાત્માઓને પણ દાદા ક્યારે બોલવા જવું એ વિવેક નહોતો. એ મને આજે રિયલાઇઝ થાય છે. અમને ખબર છે ગયા હતા વિવેક નતો ને એટલો બધો પ્રેમ હોય દાદાનો પ્રેમ એટલો બધો દેખાય ને. અત્યારે આપણને લાગે કે આમ તો વિવેક હોવો જોઈએ પણ આમ કહ્યું ને આપણે પોતાના બાપ પાસે જવું હોય તેને કઈ ટાઈમ ખોદે કે આ બાપા ખાવા બેઠા છે કે સુઈ ગયા સીધા ઉઠાડે કે ના ઉઠાડે. અમે અમદાવાદ ગયા હતા એટલે અમે અમારા ટાઈમે દાદા મળવા ગયા હતા. અમે ફ્રી છે તો મળીએ જઈએ. આ તો ખાલી સમજવા મળે કે દાદા આવું કઈ પણ થાય સહેજે ડિસ્ટર્બ થતા પડી ગઈ નહીં પડવું સાચી ચિંતા ઠંડુ છે ગરમ ના પેલું સ્ટૂલ છે ને એ લાવો ને ગરમ છે થોડું હજી ગરમ કરો. જોઈએ ઠંડુ જોઈએ મારે ગરમ તો મને ક્યાં ફસાયું.
એટલે આ સમજવા માટે કે હવે આવા કેવા જાત જાતના સંજોગ આવે પણ દાદા જરાય ડિસ્ટર્બ ના થાય. આપણે કહીએ કે નવમી કલમ બોલીએ ખરા, જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. તો આપણે પહેલું ધ્યાન કોનું રાખીએ? એમાં શું બોલો તો ખરા, પહેલું ધ્યાન કોનું રાખીએ? આપણે બોલીએ છીએ તો જે આપણે જોઈએ છીએ કે જે ગુના કોણ છે ને આપણે જોઈએ છીએ ને આપણે શું બોલીએ છીએ. તમે તો બહુ જ્ઞાની થઈ ગયા. વાત કરવાની છે. વાત એક્ઝેક્ટ જ કરવાની છે. તો મારો પ્રશ્ન આખો ફેરવી નાખો તો શું થાય? હું તો સામાન્ય સાધારણ વાત કરતો તો બધે એકદમ ઊંચી ઊંચી જાઓ. મારે કુકો મારે તકલીફ પડી જાય. ન્યૂજર્સીમાં બધા એ તમને જ્ઞાન જ લાગશે. સાચી વાત. ના પણ હાલો જ્ઞાન મજબૂત કઈ ના હોય. આ તો સિમ્પલ વાત હતી કે આપણને આવું કઈક થાય ને તો આપણે આવા સંજોગ ભેગા થાય તો આપણે પહેલા આ ફાઇલ નંબર 1 નું ધ્યાન રાખીએ. હમણાં કોઈ ઓવર ટાઈમે કહે તો શું થાય કે હવે સવારે ઉઠી જઈશું. એટલે કે આપણે ફાઇલ નંબર 1 એનો કમ્ફર્ટ ઝોન એની બહાર ના આપીએ. બધાને હેલ્પ કે બધું કરીએ પણ આનો કમ્ફર્ટ ઝોન સાચવીએ કે ના સાચવીએ? તો કોઈ કહેવાય ના સાહેબ નોર્મલ આનો કમ્ફર્ટ ઝોન સાચવીએ. અને બીજી વાત શું કહીએ કે ભાઈ હવે આપણે તો આ જગત કલ્યાણ યજ્ઞ માટે આ બધું હોમી દીધું. તો આ મન વચન કા જગત કલ્યાણ યજ્ઞમાં હોમી દીધા તો જે હોમી દીધા ને સાચવવાનો વિચાર આવે. આ દાદાની દશા. આ દાખલા તો આમાં ખાલી આપણે જે બન્યા આપવા પડે ને, એમાં કોઈ વ્યક્તિનો વિનય અવિનયની વાત નથી. આ દાદાની દશા સમજવા માટે એ તો આપણે દાદા કહે ખરા કે હવે અત્યારે ક્યાં વિનય શોધવા જઈએ? વિનય કરતા આવડે ક્યાં? અને બીજા કોઈ કેવા હોય એ સ્કૂલમાં વિનય કરે પણ પછી અંદરનો વિનય ક્યારે? એ તો કે આ તમને કે આ શુદ્ધાત્માનું ભાન કરાયું ને એટલે અંદર વિનય ઉભો થયો. ને તો રામભાઈ માયા સમજે. દાદા માટે પણ વિનય કેમને જોયું? એમને કે એમને જોઈને સમજીને કે ના જ્ઞાન મળ્યું અંદર જે આનંદ ને ઉલ્લાસ થયો એના આધારે વિનય ઉભો થયો. અમારે અમને પેલા કહેતા કે આવા સાદા કપડા પહેરવાના લેંગ્વેજ ઉપર. તો બીજા બધા અમુક જૈન મહાત્મા બધા કે દાદા આપણે સાદું જેવો ડ્રેસ કરીએ તો અમે કે હવે ચાલતા કેમનું ફાવે? મીઠું હોય ને ચાલતા ના ફાવે, પ્રેક્ટિસ કરવી પડે ને. ના કે આપણે કે આવું આ લેંગ્વેજ ઉભો રાખવાનો સાદો ડ્રેસ એટલે તમે સાદું જેવું ના ગણાય ને ગ્રહસ્થી ના ગણાય. પછી એ શબ્દ બોલ્યા ને બહુ ભારે બોલ્યા. એ તમને સાદો જેવો ડ્રેસ કરી આપીએ તો તમારો ડ્રેસ જોઈને બધા તમારો વિનય કરે. અને કે આવો સાદો ડ્રેસ રાખ્યો હોય તો તમારી પાસે કઈક એને ફાયદો થાય એટલે એના અંદરનો વિનય આવે કે મારે આવવું જોઈએ. સમજે? વાત કેટલી આ નાની નાની વાતો હોય પણ કેટલી આમ માર્મિક છે. હવે તમે આપણે દાદાનું જોઈએ ને એટલે આપણને એવું કોઈ કામ આવે ને કોઈ ઓલ ટાઈમ એકદમ કોઈ આવી જાય ને અનએક્સપેક્ટેડ આપણા રૂટીનની બહારનું આપણે ડિસ્ટર્બ થઈ જઈએ. દાદાને કોઈ અસર જ ના હોય. આપણે ડિસ્ટર્બ થઈ જઈએ એટલે આપણો ઉપયોગ ચૂકી જઈએ. ડિસ્ટર્બ થાય એટલે આજ્ઞા 5 આજ્ઞા ચૂકી જઈએ. ત્યારે અમને ડિસ્ટર્બન્સ લાગે જ નહીં. આપણને અંદર કમ્પ્લેન ઉભી થાય, એમને કમ્પ્લેન જ ઉભી ના થાય. ગેપ બ્રિજ કેવી રીતે કરવાનું? આ દેખાય ને કે હવે આમ ક્યાં ક્યાં કમ્ફર્ટ ઝોન શોધું ના દેખાય?
ઘરમાંય કમ્ફર્ટ શોધીએ, સત્સંગમાં ગયા ત્યાંય શોધીએ, અને બહાર ગયા તો શોધીએ કે ના શોધીએ, કે જે સંજોગો ભેગા થાય એનો સ્વીકાર કરીએ. કમ્ફર્ટ અમે ના કહેવાય મને ક્યાં ગરમ પાણી, મને તો ઠંડુ પાણી આપો. આ શું છે? કમ્ફર્ટ રહી શકતા કે મને આ ઠંડુ અનુકૂળ આવે, સમજે? આ કમ્ફર્ટ જ છે. દાદા ભગવાન બોલે એ જે સંજોગ ભેગો થયો એનો નિકાલ કર્યા કરે. એટલે આપણે કઈ અહંકાર કે નથી બોલવાનું એવું નથી. આ દશા સમજવા માટે એમાં બે રીતે જોઈ શકીએ. તો તમે ઉપયોગમાં હોય ને કહી શકો, જુઓ ને જાણો છો કે આ ખોલે છે કે મારે અનુકૂળ નથી, અને બીજું તો કમ્ફર્ટ ઝોન સાથે ઉપયોગ વગર તમે બોલી શકો. બંને હોય, બંને હોય. બંને હોય. બંને હોય. અને ત્રીજું દાદા ભગવાન જેવું કે જીવા સ્વીકારે બોલે. હવે દાદા જે બોલે ને રોકી વ્યવસ્થિતમાં જે હો તે ભલે હો. આજે કુમારીથી જે બોલે છે ને આફ્ટર ધ ફેક્ટ કહેવાય, નોટ બિફોર ધ ફેક્ટ. તમે કહી શકો ને ઉપયોગ પૂર્વક કે મને ઠંડુ અનુભવ. હા કેવો એનો વાતો નથી. હું તો ખાલી દાદાની દશાની વાત કરું. બધું કહેવાય, કશો વાંધો નહીં. એનો વાંધો નથી ઉઠાયો. અને આવી કઈ નાની નાની વસ્તુ આખી જાગૃતિની વાત કરી. દાદાની જાગૃતિ કયા લેવલની, એટલે મેં કહ્યું પાછું અહંકાર કે નથી બોલવું તો એને કઈ જાગૃત ના કહેવાય. હું પણ અહંકાર એકદમ સહજ નીકળી ગયું ને કે ઓ મને ક્યાં આપ્યું એમ, એ તો સહજ કહેવાય ને. બરાબર સહજ જ કહેવાય. આમ જ્યાં લેવા મને પેલું ઉધરસ આવી ને પાણી પીવું જતું, આમ હાથ લેવા ગયો થોડું ગરમ ગરમ, એટલે દૂરથી ગરમ ગરમ લાગ્યું. આ ગરમ પાણી છે, મને તો પેલી બાજુ ઠંડુ હશે, પેલી બાજુ એ ગરમ હતું. તો મને સહેજ ઠંડુ પીવું ને એટલે સાવ સ્મૂથ થઈ જાય. સહેજ ગરમ ગોમ પીવું એટલે મને અવાજ બેસી જાય. ઊંધું છે મારું. પાછી હવે સત્સંગ કરવાનો છે તો લાવો ને કહી દો ને ત્યારે ઠંડુ લાવો. આપણે જે વખત બોલ્યા ત્યારે તમને તું દેખાય કે ભરતાનંદજી આવું બોલ્યા અંદર ના એવું નહીં. આ બીજું બધું દેખાય, બીજું બધું દેખાય કે આ ગરમ પીસ ને પછી આ સત્સંગમાં મને આપ્યું છે તો પાછો અવાજ બેસી જાય, એને કદાચ ઠંડુ આવે તો સારું. એટલે એ બધું અંદર મન બતાવે તરત. ના એ નહીં, જ્યારે બોલ્યા તારી વાત કરીએ મનની વાતો બરાબર છે. પેલું ના દેખાય. હા આ સત્સંગ કરતો હોવ ને એમાં દેખાય. હા ફેમિલી જો વાત કરતો હોવ હા. એમાં પાછું ઉડી જાય. એ જ કહું. એટલે મારો point એ છે કે એ કયો પુરુષાર્થ કે આપણો હવે આગળ વધે. તો આમાં કેવું છે કે આ અહીંયા કાચું પડે છે, અહીંયા કાચું પડે છે, અહીંયા કાચું દેખાય ને આપણને, હા હા એટલે પાછું નક્કી થાય એમ કરતા કરતા પછી બહાર આવે. પણ શું કહ્યું દાદાએ કે આ બધી વસ્તુ તમને બીજી અટકાવતી નથી, પણ તમને જ્ઞાનમાં પ્રગતિ કરતા અટકાવે છે. તમારા ચિત્તનું હરણ કરી લે છે, તમારો ઉપયોગ ચૂકાવે છે. એ બધી વસ્તુમાં જાગૃત થઈ ગઈ. સમજે? હવે આપણે એ જમાનામાં તો ખાલી ન્યૂઝપેપર જ હતું, છાપું જ હતું. તો પેપર આવે તો રસિકભાઈ પેપર લઈને બેસી વાંચવા માટે. દાદા જુએ આમ, આપણે 10-15-20 મિનિટ જતી રહે. પછી એકવાર કહ્યું કે આ દાદો અહીંયા બેઠો છે, શું પેપર જોજો કરે? તો રસિકભાઈ શું કે દાદા તો કે બધા સમાજને આપણે ખબર પડે કે દુનિયામાં શું ચાલી રહ્યું છે. એવું ના કહ્યું કે પાણીનો સમય. એવું તો હિંમત છે દાદા કોઈ બોલવાની, એવું બોલે હિંમત ના છે. કોની હિંમત ના જાય? હવે બોલે કે આ ફાઇલનો નિકાલ કરવો છે. દાદા નથી ને એટલે, બાકી દાદા કઈ બોલવાની હિંમત ના કરે. દાદા અમુક જો ઊંધું કરવા જાય ને તો ફટાકા મારે. આ કામ બધા જાગૃત હતા ને.
તો દાદા કહે કે તું આ બધું વાંચશે અને પછી કહેશે કે આ ઇન્દિરા ગાંધી છે કે ઇન્દિરા ગાંધી છે. તો કે આમ કરવા જેવું નતું, તેમ કરવા જેવું નતું. તારી વાત કોઈ બાપો સાંભળે છે કે? તો તું અંદર બહુ ચિત્ર કરે છે કે વાંચીને? અત્યારે કે આ દાદા છે, આ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે, એક અવતારમાં આપણે જવું છે, તો આપણું પૂરું ધ્યાન ક્યાં હોય? એટલે આવું પણ લખે. એટલે આ શું છે કે આપણને ઘણી વસ્તુ એવી લાગે કે આ ભરેલો માલ છે, નિકાલી માલ છે, પણ દાદાની હાજરીમાં કોઈની હિંમત નથી કે આ બોલે કે આ નિકાલી માલ છે. દાદા તો એટલું જ જોયું કે એને જબરજસ્ત ખૂંચે છે, આપણે તો આમ ખાવા બેઠા ભાવતું હોય દબાવી નાખીએ, કહીએ કે આપણે કે દાદા છૂટ આપી જાય, વધારે બીજું બેલેન્સ કરજો. જવાબ એ જે ખૂંચે છે એનાથી પ્રગતિ આપે એ મેઇન વસ્તુ છે. બહુ મોટી. એટલા બીજા બધા ધર્મોમાં, સ્વામિનારાયણ ધર્મમાં છે પણ એવું કેમ ભૂલ થાય ને કે ભૂલનો ખટકો રાખે. જેટલી તરફ થાય એટલું ખૂંચે, જેટલું ઇક્વેશન કરો હા, એટલી ભૂખ એટલું ખૂંચે. થોડું વધારે ઠંડુ લાગે. તું નળમાં જોવા દેશો ને પછી બરફ ના રાખો. એટલે ખૂંચે. હવે શું ખૂંચે છે? આ ભૂલની વાત નથી. ભૂલ તો બહુ મોટી વાત થઈ ગઈ આપણા ગામમાં, એમાંથી બહુ આપણે નીકળી ગયા. પણ જે વસ્તુ આપણને મોક્ષ માર્ગમાં હેલ્પિંગ નથી એ વસ્તુ ખૂંચે છે. એ તો બધી ભૂલો ખૂંચે કે આ મારે દુઃખ અપાઈ ગવાથી તો બહુ પેલી એમાંથી બધા મહાત્માઓ બહુ જૂના થઈ ગયા એટલે એમાંથી તો બહાર આવી ગયા. પણ મોક્ષ માર્ગમાં આ જે ભાગ છે મને હેલ્પિંગ છે કે નહીં, અને હેલ્પિંગ ના હોય તો શું છે? એટલે એ શું વ્યવહાર કરે છે નહીં, પણ એને ખૂંચે છે. એટલે પહેલા પેલો જાગૃત છે કે આવો વ્યવહાર ન હોવો ઘટે. આપણે તો એટલા બધા પાકા આવીએ ને કે ખૂંચવાની વાત તો બાજુએ રહી અને ઢાંકી દે, બીજાને ખબર ના પડે. ઢાંકીએ દાદાનું પોતાપણું નહીં ને, આપણે જ્યાં પોતાપણું હોય ને એટલે ભલે હવે શુદ્ધાત્મા થઈ ગયા, હિમાંશુ રહ્યા નહીં, પણ ડિરેક્ટલી ઇનડિરેક્ટલી હિમાંશુનું પ્રોટેક્શન થાય કે ના થાય? વિચારથી શરૂ થાય, વિચારમાં એ ભાગમાં જે આપણે ઘણા કાચા. હવે ખૂંચે એમાં કશે વેલ્યુ પણ ના હોય તો પ્રોટેક્શન થઈ જાય. આ બધું મોટું આમ બિંદાસ ખુલ્લું કર્યું હોય, નાની વસ્તુઓ પાછળનું પ્રોટેક્શન થઈ જાય. એટલે કે હવે હિમાંશુ રહ્યા નથી એ તો 100% સાચું, પણ છતાંય એ હિમાંશુ કે આવ્યું તો પ્રોટેક્શન થઈ ગયું. એટલે કે આ હિમાંશુની ડાયરી ખોલવી હોય તો એના બીજો વાંચી જશે તો શુદ્ધાત્મા છે ને, કેમ આવો વિચાર આવે છે કે બીજો વાંચી જશે તો? એટલે આ ફાઇલ નંબર 1 નો ચોપડો ખુલ્લો ના થવા દે ને, એ બધું આપણા માટે પોતાપણું કહેવાય. દાદા ભગવાન એ પોતાપણો વાળો ભાગ રાખવો જોઈએ. એટલે પછી પોટલાની જેમ રહેતા, અમે પોટલાની જેમ રહીએ. આપણે બહુ બધું પોતાપણું. આપણે સત્સંગમાં જોયું તો અંદર થાય કે આ તો બહુ દૂર છે ને, જોવા દો કાલે સવારે જશું હાજર દૂર છે નથી. સમજે થાય કે ના રહેવું? તમને ના થાય, તમે એમ છો ના આ મોટી મોટા થાય.
કાકી તમને થાય? ના. અરે મને ખબર છે, મને પાકી ખબર છે, એટલે જ કહું છું એને તો રાઈડ નથી. રાઈડ તમને રાઈડ મળી ગઈ બસ. એમને તો જ્ઞાતા અને દ્રષ્ટા દીકરા. ના, મારા પાસે જો બહુ સારું છે, ખરેખર બહુ સારું છે. મને તો આમાં આનંદ થાય. પણ વિચાર આવે કે આ થોડું દૂર છે ને હજી ટ્રાફિક આવશે રસ્તામાં, પાછું વધારે મોડું થશે, પાછું કાલે સવારે તો છે જ પાછું, એટલે સવાર પહેલા જતા રહીશું. એટલે આવું અંદર બધું ચાલે કે ના ચાલે. એટલે આજે સમયની કિંમત જે બધી વાતો છે ને એ આ ક્યાં છે કે મનુષ્ય જન્મ એટલે આપણા સમયની કિંમત બહુ, ખાલી આ જ્ઞાન ના હોય તોય. કારણ કે હિન્દુસ્તાની છે ને, અને એમાંય આ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, આ દાદા પાસે દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, નિશ્ચય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, એની તો વેલ્યુ કેટલી બધી એના સમય. કારણ કે દ્રષ્ટિ પ્રાપ્ત થઈ એટલે શુદ્ધાત્મામાં રહી શકે, અને જે શુદ્ધાત્મામાં રહેતો હોય એના સમયની કિંમત કેટલી? એ છે સુધારવામાં ટુ એન્ડ ફ્રો થાય, કન્ટિન્યુઅસ ના હોય, રાઈટ? એ તો બરાબર, એની આપણે નાઈ એમાં નથી. પણ ખટકે એવું ને, એમાં પણ ખટશે એટલે પછી. એમાંય ખટકો રહે, નિશ્ચય રહે, શક્તિઓ માગવી પડે. કારણ કે આ એટલે મેં 4 વસ્તુ શોધી એમાં, એટલે અમને કંઈ ઉમેરવાનું હોય તો એક તો તમે નિશ્ચય કરો, જાગૃત નિશ્ચય કરો. બીજું શક્તિ માગે છે દાદા ભગવાન. ત્રીજું રિસર્ચ કરો, જ્યાં જ્યાં ચૂકે ત્યાં ખટકો હોય. અને ચોથું સત્સાધન. સત્સાધનમાં ફાઈલ ઓન કરે છે ને આપણને જોઈએ છે છૂટા, અને પેલામાં પોતે ખરેખર એક થઈને માગે છે. આ જે સત્સાધન બતાવે ને દાદા એ છે, આ નિશ્ચય ચરણવિધિ છે કે આ દાદાના પુસ્તકો વાંચો એટલે તમારો ઉપયોગ ફાલતુ જગ્યાએ વેડફાય નહીં, એટલે તમારો સમય વેડફાય નહીં. નહીં તો શું થાય, એ ચિત્તવૃત્તિઓ ફરી વળે. કેમ કે આ પાટલું આ કલયુગનું માલ ને, એટલે ચિત્તવૃત્તિઓ કેવી હોય બધી. સત્સાધનમાં આપણે બોલતા હોઈએ જે આરતી બીજી, તારે પેલું બોલતા હોય તો છૂટું રહે, પણ પછી રેગ્યુલર વાતચીતમાં ના રહે છૂટું. ના, એ તો એ ફરક પડે ને. કારણ કે આપણી અંદર છે ને કે દાદાની આજ્ઞા છે ને હું બોલું છું, અને રેગ્યુલર વાતચીતમાં છૂટું રહે એવું એ વસ્તુ એ કામ કરે ને. રેગ્યુલર વાતચીતમાં છૂટું રહે એવું કઈ ચાવી આપો. એટલે ભાઈ સત્સંગની વાતચીતમાં છૂટું હોય તો પેલા એ તો કરો ને. તમે જેમ આપણું એટલે વિજ્ઞાનની વાતો કરી ને જેવું થઈ જાય. એટલે કે વિજ્ઞાન સમજાવો મને, કે વિજ્ઞાન સમજાવો. વિજ્ઞાન તો ના પાકે, દાદાએ વિજ્ઞાન આપ્યું ને, આ તો બધું જ્ઞાન કહેવાય છે. તો મેં કહું દાદાએ મને જ્ઞાન આપેલું, એવું વિજ્ઞાન છે કે નહીં, જ્ઞાન જ્ઞાન જ કરે છે ને. ના લાગે કે આ તો બધું વાંચીને કહીને સમજી લે, વિજ્ઞાન સમજાવો. એ તો અનુભવની વાત છે. ના, હવે 5 આજ્ઞામાં રહેતા રહીએ અને હું કહું કે આ વિજ્ઞાન સમજાવો, શું કરવાનું? પાયો તો 5 આજ્ઞા છે ને, પાયો ફાઉન્ડેશન 5 આજ્ઞા છે. દાદા એવું કહેતા હતા વિજ્ઞાન સમજવું. આ મહાત્મા કે ને આ સત્સંગમાં જઈએ ને કે વિજ્ઞાન સમજાવો, દાદા તો જ્ઞાન જ આપતા હતા. જ્ઞાન જ હોય. આ તો હવે વિજ્ઞાન શબ્દ પછી દાદા મૂક્યો શબ્દ વિજ્ઞાન, એટલે શું થયું કે આ જ્ઞાન કહ્યું ને, હવે જ્ઞાન કહ્યું એટલે પાછું પેલો થાય કે ભાઈ આ શાસ્ત્રો છે એ જ્ઞાન છે ને, તો કે આ શાસ્ત્રોનું જ્ઞાન નહીં, અનુભવ જ્ઞાન. તો પછી તો કે અનુભવ જ્ઞાન કેવું હોય તેનું પરિણામ તરત આવે, એટલે પછી આપણું હમણાં આગળ શબ્દો નીકળે કે આ વિજ્ઞાન છે, ઇટ્સ ક્રિયાકારી. હવે આપણે શું થાય કે આ તો જ્ઞાનની વાત છે, આ વિજ્ઞાનની વાત છે. ભાઈ આ વાત કેવી છે કે આ જ્ઞાન, આ દશા ખુલ્લી થાય અને એમ કરતા કરતા સ્પષ્ટ અનુભવની દશા થાય ત્યારે વિજ્ઞાન ખુલ્લું થાય. ત્યાં સુધી વિજ્ઞાનની વાતો કરે, પણ વિજ્ઞાનમાં એટલે
એની દશા ખુલ્લી થાય. દશા એટલે શું હોય કે એને આજ્ઞામાં રહેવું ના પડે, આજ્ઞા વર્ત્યા કરે. તો હું વાત કહું, મને વિજ્ઞાન સમજાવો, તો હું મારી આજ્ઞામાં ના રહેતો રહેવાતું હોય ને પછી તમને પેલું વિજ્ઞાન સમજાવે ને તો એ શું થાય? દાદા બધા લેવલની વાત કરતા હતા, પણ આપણને એ વખત આપણું જે લેવલ હોય તે જ પકડે, બાકી વાત તો કરી. એટલે વિજ્ઞાન બરાબર છે, વિજ્ઞાન જ છે, ખોટું નથી. દાદાએ જે કંઈ આપ્યું વિજ્ઞાન જ આપ્યું છે. જે કંઈ આપ્યું આપણને જ્ઞાન આપ્યું એ આખું વિજ્ઞાનમાં જ બેસાડે. એટલે પછી ઘણા મને કે આ જ્ઞાનને સમજવું પડશે. એટલે સમજણમાં તો જેમ જેમ તારા જ્ઞાન દર્શાવને જ્ઞાન જેમ જેમ ખસતા જાય ને વધુ વધુ, આ તો પેલો પથ્થર નાખ્યો એટલે ખસી ગયો, તને અનુભવ થયો એટલે પાછી લીલા આવી જાય. હવે જેમ જેમ આજ્ઞામાં રહી, 5 આજ્ઞામાં રહીને આવવાનું ખસશે એમ તને જાતે દેખાશે કે નહીં દેખાય? કે પૂછવું પડશે? પણ કઈ સત્સંગમાં તો પૂછી લેજો, બરાબર છે, પણ આ મુખ્ય પાયામાં છે કે 5 આજ્ઞામાં જેટલું રહ્યા ને એટલો ઉગાડ થતો જાય. તો પાયાને બાજુ મૂકવું અને પછી સમજવા જવું તો શું થાય? ફાઉન્ડેશન વગર આગળ ચાલે ખરું? ફાઉન્ડેશન વગર ના ચાલે. આ તો મને અહીંયા ક્યાં ગયો સમજા મેં પ્રશ્ન કર્યો, મને શોખ લાગી. એ કહે કે આપણે આ ત્રિમંત્ર બોલીએ, નમસ્કાર વિધિ કરીએ, નવ કર્મો કરીએ, આ નિશ્ચયાચરણ વિધિ કરીએ, આ કીર્તન ભક્તિ કરીએ, એ તો બધું કે આ મોઢેથી બોલીએ ને એટલે સ્થૂળ ક્રિયા થઈ ને, એ તો કે બધું પ્રારબ્ધ કર્મોમાં જાય ને. એટલે તમે વિજ્ઞાનની વાત કરો. મને શોખ લાગ્યો, ક્યાંથી ક્યાં જતું રહ્યું? જૂના મહાત્માઓ ઘણા બોલે છે કે જ્ઞાન તો દાદાએ આપ્યું, પણ હવે વિજ્ઞાન સમજો કે. પણ એટલે હવે બધું સમજાઈ દીધું દાદાએ જે આપવાનું હતું એ બધું. હવે ફક્ત આપણે આજે આપણે ખ્યાલ ના આવે તો આવું બોલવું ને કેટલી મોટી જોખમદારી છે કે આ ત્રિમંત્રો બોલીએ, નમસ્કાર કરીએ, નવ કર્મો કરીએ. આ તો આજ્ઞા જ કહેવાય ને. એટલે હું એ સમજાવું, એટલે કે એ સ્થૂળ ક્રિયા છે અને આ જે સ્થૂળ ક્રિયા બધું પ્રારબ્ધ કહેવાય. એટલે એ તો કે પ્રારબ્ધમાં જાય. એટલે કે આની જરૂર નથી, વિજ્ઞાનને સમજવા જેવું છે. મને થાય કે હું ક્યાંથી ક્યાં જતું રહેશે? દાદા ભગવાને આપણને 5 આજ્ઞા આપી. 5મી આજ્ઞા શુદ્ધાત્માના ચોપડામાં રકમ જમા કરવી. એમાં દાદાની જે આજ્ઞા છે ને કે ભાઈ આ ત્રિમંત્રો 7:15 બોલજો, નમસ્કાર બોલજો, 9 કર્મો કરજો, નિશ્ચયાચરણ વિધિ કરજો, કીર્તન ભક્તિ બોલજો, આપતો વાણી પુસ્તકો વાંચો, સત્સંગ હોય તો આવી જજો. હવે દાદાની આજ્ઞા એ પુરુષાર્થ કહેવાય કે ના કહેવાય? એ તો એટલું સમજાય ને, દાદાની આજ્ઞા પુરુષાર્થ છે. હવે પુરુષાર્થ નું પ્રારબ્ધ કહું તો મારી શું હાલત થાય? દાદા ભગવાનની આજ્ઞામાં છે પુરુષાર્થ છે ને પુરુષાર્થ નું પ્રારબ્ધ કહો છો શું થાય? પ્રારબ્ધ કે આપણે ઉડાડી મૂકીએ તો શું થાય? હવે જે સાંભળે ને એવું થઈ જાય ને કે ભાઈ આ તો પ્રારબ્ધ છે તો કઈ કરવાની જરૂર નથી. તો શું કહો કે વિજ્ઞાન સમજવાનું. તો પછી એક સવાલ એ ઉભો થાય છે કે જે આપતા પુત્ર એ કહ્યું હોય એવું કહેતા હોય તો આપણે સાંભળવા જવું જોઈએ કે ના જવું જોઈએ? ના, કન્ફ્યુઝ તમે આમ બોલો, પેલા આપતા પુત્ર તો પછી અમારે શું કરવાનું? તો મહાત્માએ કીધું, મહાત્માએ પ્રશ્ન કર્યો. આવો ના, હું તમને પૂછું. મને મહાત્માએ પ્રશ્ન કર્યો હતો એટલે મને ચમક્યું આવું કેવું પ્રશ્ન છે? આમ કેવું આપણે દાદા માટે અહોભાવ હોય તો દાદાએ આજ્ઞા આપી છે ને એટલે આપણે કેવું કે આ ત્રિમંત્ર બોલું દાદાની આજ્ઞા છે, હું આ નમસ્કાર વિધિ કરું કે કીર્તન દાદાની આજ્ઞા છે એવું આપણે ઉલ્લાસ હોય. એનો પ્રારબ્ધ કર્મ કહું તો શું થાય? એટલે આપણે
મારું કહેવાનો મતલબ શું છે કે જવું ના જવું તમારા હાથમાં છે. વ્યવસ્થિતતા તાબામાં પણ બાય ચાન્સ તમારે જવું પડ્યું પણ તમને અંદર સ્થિરતા રાખો એ તમારો પુરુષાર્થ છે. ના પણ પછી અને- નથી ગમતું એવું સાંભળવાનું એવું દાદાની વિરુદ્ધ પછી એક શબ્દ આપણને ખબર હોય કે દાદાએ આમ કહેલું છે અને તમે ઊંધું કહો તો ખબર હા. હોય સાંભળેલું હોય એટલે નથી ગમતું. પાછી આ તમારી પ્રકૃતિ એટલે તો સહન કરે ને. હા, નથી ગમતું. પછી એ તો એવું થાય કે દાદાએ તો આવું કહ્યું છે ને આ કેમ આવું કહે છે. પણ આમાં શું છે કે આપણી આમાં આવા સંજોગો ભેગા થાય ને આપણે આપણી પ્રકૃતિ જોવાની મળે. પ્રકૃતિ કેવા ઉછાળામાં જોઈ ના મળે. તમારી પ્રકૃતિ ઉછાળામાં અને બીજાની પ્રકૃતિને માફક આવે થાય કે ના? ને પણ મેં એમ પૂછ્યું કે તો જવું જોઈએ કે ના જવું જોઈએ. પણ જવું ના જવું તમારા હાથમાં ક્યાં છે? જવું ના જવું બેહી રહેવાનું પછી હા બરોબર. એવું નથી કહેતો, એવું બોલતો જ નથી. જવું કે ના જવું વ્યવસ્થિત હા, એ તો તાબામાં બરાબર છે. ઓકે, વ્યવસ્થિત એટલે એમાં આપણે જવું છે કે નથી જવું નક્કી નથી કરવાનું. આપણે તો આજ્ઞામાં રહેવું છે એ નક્કી કરવાનું. શું સંજોગો આવે છે સંજોગોને જોવા છે. પણ દર્શનાબેન હવે ત્યાં તમને ગયા. તમને કોઈ પકડીને બેહાડે તો શું થાય? ના, વ્યવસ્થિત સંજોગો લઈ ગયા અને સાંભળવાનું આવ્યું તો પછી આપણે તો ત્યાં વિનય રાખવાનો ને નહીં બોલવાનું કે આપણને એને માફ એને કરો. વિનય નથી કરતા. આને વિનય થોડું કહેવાય. તમારી જોડે હું હું તો- આર્ગ્યુમેન્ટ હું તમને કઈ વાત કરું ને તમને સમજાય નહીં તો હા, કરો. તમે મને પૂછો કે ના પૂછો? પૂછું, સ્વાભાવિક પૂછું. હા, પૂછો ખરા. ક્રોસ ક્વેશ્ચન કરો કે ના કરો? આર્ગ્યુમેન્ટ તો બહુ ના કરી. ક્રોસ પણ સમજો આપણે ક્રોસ ક્વેશ્ચન કરો કે ના કરો? હા, આમ દાદા જ નતા કહેતા ભાઈ પૂછજો ના સમજો પૂછજો ના સમજો કે નથી સમજાતું એમ. એટલે પૂછવામાં વાંધો નથી. પૂછ્યું એને અવિનય ના કહેવાય. તમે મારી સાથે ડિસએગ્રી થાઓ એને પણ અવિનય ના કહેવાય. તમારે તો કેટલું હોય કે આ શુદ્ધાત્મા જોઈને આપણે પૂછ્યા કરવાનું હોય. આપણે જે પૂછે કે લાગે કે આમ નહીં પણ આમ છે તો કહેવાય એમ. એનો કઈ વાંધો નહીં. એને અવિનય કહેવાતો જ નથી. આવી રીતે અવિનય નથી. એ તો પછી તો બધું શું થાય કે ભાઈ આ સાધુ હોય, આ જૈનો હોય કે આ વેદાંતિઓ સાધુ હોય તો સાધુ એટલે બધા જાતે વિનય રાખે કે ના રાખે? તો કે વ્યવહારથી વિનય તો હોય જ એમ, વિનય તો રાખે જ એમ. પણ કેવું છે કે એ વિનય એટલે આખું બહુ સમજવું પડે એમ. હું ના બોલું એટલે વિનય છે એવું નથી. હું બોલું નહીં ને અંદર તો કેટલું એ વ્યક્તિનું નેગેટિવ દેખાય. વ્યક્તિ શું બોલી એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ મને અંદર નેગેટિવ ઉભું થાય છે, મને ત્યાં ભેદ પડે છે, હું આજ્ઞામાં કાચો પડું, એ ભાગ ચોખ્ખો કરવાનું મને આ કુદરતે તક આપી. સમજાય? એટલે આપણી ક્લેરિટી હોય, વિઝનની ક્લેરિટી હોય કે આ બધું પ્રારબ્ધમાં ના જાય, 100% પુરુષાર્થમાં જાય. કારણ કે દાદાની આજ્ઞા આપણા અંદર ક્લેરિટી હોય. અને હવે એની વાણી નીકળી આવી પૂછ્યું એને એટલે એવું અંદર માનતા હતા ને મને પૂછી જોયું એટલે મને શોખ લાગ્યો કે આવું કેવું બોલો છો તમે? આવું ભાઈ એમ દાદાની આજ્ઞા એને તો પ્રારબ્ધ કહો. એટલે ભાઈ પહેલા આવું જ પૂછ્યું કે દાદાની આજ્ઞામાં રહેવું પુરુષાર્થ કહેવાય ના કહેવાય? એ કહેવાય. કેટલા ટકા? તો 100%. તો હું 5મી આજ્ઞામાં દાદાએ આજ્ઞા નથી આપી કરવાનું. તો કે આ આપ્યું છે પણ કે આ તો આપણે મોઢેથી બોલીએ છીએ. ભાઈ તમે દાદાની આજ્ઞા છે ને બોલો છો કે તમે બોલનારા ના આજ્ઞામાં રહેનારા છે. એટલે તમારો આ નિમિત્ત ભાવ ખુલ્લો થાય. સમજાય? દાદા ભગવાનની આજ્ઞા છે તમે આ કરો છો માટે તમારું કરતા પણ નથી. તમે તમારી રીતે નથી કરતા, દાદાની આજ્ઞા છે ને કરો છો. દાદાની આજ્ઞા છે ને કરીએ છીએ ને એટલે શું થયું કે એ નિમિત્ત ભાવ ખુલ્લો થાય. એટલે કે આ નિકાલી ભાગનો જે કરતા પણ છે ને એ ધોવાઈ જાય. કેટલો મોટો ફાયદો છે, બહુ મોટો બેનિફિટ છે. અને આવો સંજોગ આવે
મેં ના કહ્યું મને આવું મને પૂછ્યું તો વિચારવું પડ્યું કે આ દાદાનો મહાત્મા કેમ એવું થાય, તો વિચાર તો આવે ના આવે દાદાનો મહાત્મા છે. તો પછી એને બધું આખું સમજાવ્યું કર્યું, એ સમજી ગયા. અને પછી મને તો ગોટાઈ જાય કે સારું આમ કોઈ પણ દાદાનો મહાત્મા હોય આપણે તો આખા જગત સાથે અભેદ રહેવાનું છે. આ મહાત્મા સાથે ભેદ પડે કેમ ચાલે? તો ભેદ એટલે કે બહારથી એને ભેટવાનું છે તો કે ના, અંદરથી અભેદ રહેવાનું છે ને, અંદર. એટલે આપણે આ વિજ્ઞાનમાં આવેલું પ્રમાણ શું? આમ બધા સાથે વનનેસ વધતી જાય. આપણો વિરોધી હોય ને ત્યારે આપણે ભેદ ઉભો ના થાય. એટલે ભેદ ઉભો ના થાય એટલે કે ખોટી વાત સાચી કહીએ છીએ તો કે ના, એવું એ નથી. ખોટાને ખોટું સમજીએ છીએ, સાચાને સાચું સમજીએ છીએ, છતાંય ભેદ ના પડે, આવો તો પડે. એ દર્શાવતા તો વાર લાગશે. ના, ના, લાગે છે. તમારી ભેદ ના પડે એ તમે બહુ ઊંચી વાત એવું નહીં, તમારી જલ્દી આવી જશે, તમારી જલ્દી. ના 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 એટલે એવું થયા કરે કે દાદા માટે જો એક શબ્દ આપણે જે સાંભળેલો હોય એનું વિરુદ્ધ નું બોલ્યા તો એમ થાય કે એવું વાક્ય મારું કે છે. અંદર લોહી ઉકળી ઉઠે, અમારી લોહી ઉકળી ઉઠે, પણ અંદર સાથે આ લક્ષમાં રાખવાનું. હા, એ બરાબર. આ વાત એક્ઝેક્ટલી અભેદના એટલે ત્યાં એવું રાખવાનું કે આ કુદરતે મને આ આજ્ઞામાં રહેવા માટે, આજ્ઞામાં ચોકસાઈપૂર્વક રહેવા માટે અથવા આ સંજોગોનો આ સંજોગ મારો પૂરેપૂરો બેનિફિટ લઈ લઉં એના માટે મને તક આપી છે. એટલે આ તક ઝડપી એનો ભેદ પડવા ના દઉં. અંદર આપણે જેટલું સમી જાય ને બધું. આ ભગવાન મહાવીરને ગોસાલીઓ હતો, ગોસાલો હતો તો ભગવાન મહાવીરને ભેદ પડ્યો હતો. ભગવાન મહાવીરને વિરોધી તરીકે જોયો હતો. પછી એ મહાત્મા માટે પ્રતિક્રમણ થાય. હા, તો એ તો એટલે કોઈ થઈ જશે, હમણાં થઈ જશે ભગવાન. ના એટલે એમ કે થોડુંક તો થઈ જાય કે નથી જવું એમ. એનો વાંધો નહીં. શું તમે જાઓ નહીં જાઓ ઇમ્પોર્ટન્ટ નથી, સમજે? જાઓ નહીં જાઓ ઇમ્પોર્ટન્ટ નથી. અને જો બીજી વસ્તુ એવી પણ છે, બીજી એક વસ્તુ એવી પણ છે કે આપણી શક્તિ ખીલી નથી ને ત્યાં સુધી એવોર્ડ કરીએ, પણ આ સંજોગ અત્યારે એવોર્ડ કરે પછી આવવાનું નથી આવવાનું. અત્યારે સંજોગને ધક્કો માર્યો તો પછી આવે કે ના આવે? એ વખતે શક્તિ વધારે હોય. હા, એટલે એ જ કહું. એટલે અત્યારે શક્તિ ઓછી હોય તો સંજોગને એવોર્ડ કરો, અંદર ધ્યાનમાં રાખો કે આગળ આ સંજોગ આવવાનો છે અને મારે આ શક્તિઓ પ્રગટ કરી અને કમાણી કરી લેવાની. કારણ કે એકાંતિક તો આપણે તેમ ના કહે, બંને રીતે. પણ એટલે આ દાદાનો વ્યવહારનો ભાગે જોઈએ ને એટલે આપણને થાય કે સારું એટલા બધા સ્ટ્રોક ના થાય, હવે આપણે તો ખોટા રસ્તે પહોંચી જઈએ ને. ના એ પાછું બધા પર મૂક્યું. એટલે એટલું એવું નહીં. એટલે કીધું કે એવી શક્તિઓ ના હોય તો પછી આપણે હમણાં એવોઇડ કરવું, હમણાં એને પોસ્ટપોન રાખવું. પછી કુદરત પાસે સંજોગ આપશે વાળી ફરી, ત્યારે અંદર પાકા થઈને મજબૂત થઈ કમાણી કરવાની. આ શા માટે વાત કરીએ છીએ કે આ કુદરત આપણને જે સંજોગ આપે છે ને એકે એક સંજોગ આપણે ગમતો હોય કે ના ગમતો હોય, જ્ઞાનની આરાધનાનો હોય કે જ્ઞાનની વિરાધના થતી હોય, પણ આપણા માટે એક એક સંજોગ આપણે મોક્ષે લઈ જવા માટે આવે છે ને. આ દ્રષ્ટિ પામ્યા પછી, આ દાદાની આ નિશ્ચય દ્રષ્ટિ પામ્યા પછી આપણને એક એક સંજોગ આપણે આ શુદ્ધાત્મા રહ્યા, 5 આજ્ઞામાં રહ્યા એટલે સંજોગનો નિકાલ થયો, સંજોગની નિર્જરા થઈ. તો કે આપણી અને મોક્ષની વચ્ચે છે શું? આ જે પાછલા કર્મ હોય, કર્મો કેવી રીતે કે સંજોગો સ્વરૂપે, એમાં જે એક ભારે સંજોગ ઓછો થયો એટલે આપણે મોક્ષની નજીક ગયા કે ના ગયા? લાગે આમ દાદા એટલે દાદા આમ થશે એમને જગતને જ્યાં ભયંકર ખોટનો સંજોગ લાગે ને એમાંથી પ્રોફિટ વધી ગયો, ત્યારે પ્રોફિટ કર્યો. કોઈ જગ્યા આવી નહીં ખોટ ખાવી પડે, પણ એટલે શક્તિ ના થઈ ગયું તો થોડું એ કરાય પછી આવશે સંજોગ.
કે હું તમને એકાંતિક એવું ના કહું કે આમ જવાનું, એકાંતિક એવું નથી કે ના જવાનું, પણ આ સમજી લેવાનું, પેટનું લક્ષ્યમાં રાખજો કે આ એક એક સંજોગ મોક્ષે લઈ જવા માટે આવશે, આપણને મોક્ષ તરફ ધક્કો મારે. અને આવા પ્રતિકૂળ સંજોગો ભેગા થાય ને એ તો બહુ ઉત્તમ કહેવાય. અને એમાં તમે ટેસ્ટેડ થયા ને પછી નાના નાના સંજોગોમાં થઈએ કે ના થઈએ. આ દાદા કેવી સરસ વાત કરે. પેલા એમના કોર્ટમાંથી પેલા પૈસા કાઢ્યા હતા, આપણા ભત્રીજો કે ભાણો કાઢ્યા તો શું થાય? આપણે છટકી જાય, સોનું સોય કરી નાખીએ. તો દાદા એને દોષિત તો ના જોયો, પાછો આને સમાધાન કેવી રીતે આપ્યું? ભેદ ના પડવા દીધો, જે વાત કરી છે ને, તો કે એમને શું કીધું કે ભાઈ આ તો ખાનદાન માણસ છે, તમે ખાનદાન ખરા કે નહીં? તો તમારો સગો હોય એ ખાનદાન ખરો કે નહીં? તો કે આ તો ખાનદાન માણસ છે. ખાનદાન માણસ ક્યારે હાથ લાંબો કરે? હાથ લાંબો કરે તો કે આ મારી ભૂલ છે કે એને આટલી તકલીફ છે તો હું ધ્યાન નથી રાખતું એટલે એને ખાનદાન હાથ લાંબો ના કરે, એને સીધા લઈ લીધા. વાત તમે જુઓ, ભત્રીજા સાથે ભેદ પડે. એવું આપણે અંદર ભલે અત્યારે પડી જાય, પણ અંદર એવું રાખવાનું કે અલ્ટિમેટલી આપણે આવા થવાનું છે. એટલે એવી શક્તિઓ સવારમાં માંગીએ છે, હા, ભાઈ. પણ હું શું કહું છું કે એ તો એટલી ઊંચી દશા તો હજી નથી આવી. નથી આવી. વેદ નથી પડતો, શક્તિઓ માંગીએ છે એટલું તો છે કે કાંઈ. ના દાદા પાસે એ તો એ બધું હોય છે. ના તમે તો બધા અહીંયા એકદમ આવું છે, પાકા હારા છે, સ્ટ્રોંગ થતા છે. આપણે આ રેગ્યુલર સત્સંગ ચાલે. મોહનભાઈ કઈ friend. અચ્છા ડોક્ટર બિયાની. વેણુગોપાલ. હા. हाँ रेडी वेणुगोपाल नाम है ना? हाँ वेणुगोपाल। क्या करते हैं आप? मैं इधर एक सॉफ्टवेयर कंपनी में सीनियर वाइस प्रेसिडेंट। तो इंडिया में कहाँ से आप? महाराष्ट्र या राजस्थान? नहीं आंध्रा विजयवाड़ा। आंध्रा आंध्रा ओके। तो आप आंध्रा के तो डॉक्टर बियानी के फ्रेंड कैसे हो गए? हमारा वो जो हमारा आपस का एक दोस्त था, वो भी डॉक्टर थे। वो मेरा फ्रेंड फ्रॉम बैंगलोर, वो कनाडा में थे, ओटावा में। अच्छा सो उनको विजिट करते समय मोहन सिंह। अच्छा हाँ ये चलो अच्छा। तो डॉक्टर ने आपको क्या बताया था? नहीं ऐसे अंकल जी से मिला है। अंकल जी 10 दिन पहले आए थे इधर। मोहन मोहन भाई आए थे। हाँ हाँ तो लेने आए वो लेकर आए मैं इनको मोहन जी को ड्रॉप करके जाने का सोच रहा था। Then हाँ। अंकल जी बात किए, वैसे 2 घंटे ऐसे ही बैठ के देन नेक्स्ट सम्मेलन में आने के लिए सोचते थे। नहीं चलो अच्छा अच्छा हुआ। तो उनकी बातें अच्छी लगी थी आपको, इसलिए आ गए आगे वेणुगोपाल ने। पल्लू जी नहीं आई। नहीं वो अभी काफी लेट आए कुछ। ये बहुत अच्छा है कि उनकी बात सुन के आप आ गए। फिर डॉक्टर मोहन बियानी भी बहुत से तो મળ્યા છે નરેન્દ્ર ભાઈ મોહન બિયાની નેફ્રોલોજીસ્ટ લાસ્ટ ગ્રુપ પર આવ્યા ગુરુ પૂર્ણિમામાં આવ્યા હતા પણ આમ બધા મળ્યા છે બધા ફોન કરાવી દીધો ये चलो बहुत अच्छा, मुझे आनंद हुआ। तो आज आपको कुछ पूछना है? यू वांट टू आस्क मी एनी क्वेश्चन? हाँ ये क्वेश्चन पूछने की जगह है, और यहाँ कोई नया आता है हम उनको प्रायोरिटी देते हैं पूछने के लिए। फील फ्री, ओके सब पूछ सकते हैं। थैंक यू। सो मैं इधर 1999 में वो आया था। सो आई केम हियर, फिर एक ही कंपनी में शुरू किए। 20 लोग रहे थे, 20 लोग से अभी 3000 हो गए। एंड एक्चुअली एम्प्लॉय पे आया था 2015 में पार्टनर बना। बाद में
वो सभी है, बट इनिशियली मैं माँ दुर्गा देवी का भक्त हूँ। बहुत अच्छी बात है। सो ऑन सैटरडे बालाजी, लॉर्ड बालाजी के दर्शन पे जाता हूँ और थोड़ा वॉलंटियर सर्विस भी करता हूँ। बट मेरा क्वेश्चन ये है, जब हमारा पिताजी ने एक दुर्गा स्तोत्र बनाए थे, लाइक उमा कात्यायनी ऐसे करके 5 मिनट का, जब घर पे व्हेन इनिशियल डेज व्हेन आई रिसाइट, मेरा इतना आनंद मिलता था, आई यूज्ड टू क्राई वो श्लोका बनाते समय। अभी भी बनाता हूँ, बट आंसर नहीं आते, कभी कभी आते हैं व्हेन देयर इज नो वन एट होम, फोकस किया तो आते हैं, पहले जैसा नहीं है। सो मेरा ये है, क्या मेरा अंदर का जो भक्ति कम होगी, नहीं तो मेरा डिविएशन ज्यादा हो गया, वो एक सवाल था। ये बराबर है, ये बहुत अच्छी बात है। ये क्या है कि पहले जब आप ये दुर्गा स्तोत्र बोलते थे, आपको आंख में आंसू आ जाए, अच्छी बात है ना, मगर उस समय आपकी बाहर के सिचुएशन भी कैसे थी? यू आर डेवलपिंग, आप प्रोग्रेस कर रहे थे, तो आपको ज्यादा जरूरत भी थी, समझ में? और अभी थोड़ा डेवलप हो गया तो उनकी इफेक्ट होती है नहीं। तो भक्ति रहती है, सिंसियरिटी रहती है, मगर अभी आपको पहले जो जरूरत थी ऐसा नहीं हुआ, मगर सिंसियरिटी रहेगी, भक्ति रहेगी। और एक थोड़ी आगे बात करूं, भक्ति हम जो बोलते हैं ना, तो आपको लगता है कि मेरी भक्ति में ऐसा कुछ ऐसा ये आ गया है। भक्ति का रियल मीनिंग जो समझना है, तो दादा भगवान ने बताया था, भक्ति मीन्स टू अप्रोच नियरर एंड नियरर टू गॉड। भगवान के नजदीक जाना, उनको भक्ति बोलते हैं। तो बिगिनिंग कैसे होती है कि मैं भक्त एंड तू भगवान। तो ऐसा भक्त और भगवान दोनों के बीच में भेद होता है, और फिर भक्त भगवान की भक्ति करता है, और भक्ति करते करते वो भगवान के नजदीक जाता है। समझ में ऐसी बात है? अभी उनकी प्रैक्टिकल एप्लीकेशन बताओ कि आप अभी नाउ यू आर पार्टनर, नाउ यू आर ओनर ऑफ द कंपनी। तो मानो कि आपके 5 पार्टनर है, तो आपके जो 5 पार्टनर, सबका नेचर सेम होगा नहीं, सबका फील्ड अलग अलग होगा, सबका नेचर भी अलग अलग होगा, बस सबकी जरूरत है तो सबको मिला दिया। अभी मानो कि एक पार्टनर है, उनका प्रकृति थोड़ा डिफिकल्ट है, सबको बाकी के 4 पार्टनर को उनके साथ एडजस्टमेंट देना पड़ता है। तो फिर क्या होगा, आप साथ में रहेंगे, मगर आपको उनकी गलती दिखाई देगी नहीं, ये सही नहीं कर रहा है, ऐसा नहीं कर रहा है, ये सब ऐसा कंटिन्यूस दिखाई देती है। देखा था। अभी जब ऐसे उनकी गलतियां दिखाई देती है, तो हमें जिनकी गलतियां दिखाई देती है, उनके साथ हम क्लोज जाते हैं कि दूर जाते हैं? थोड़ा दूर जाते हैं, थोड़ा दूर जाते हैं ना। अभी being an Indian Hindu, you know that God is in all living being, करेक्ट? तो आपका जो पार्टनर, उनके भीतर भी भगवान है कि नहीं है? और उनकी गलती देख के आप उनसे दूर जा रहे हैं, तो बाहर आप कितनी भी भक्ति करते हैं, बट गॉड विल नॉट एक्सेप्ट, क्योंकि आप भगवान से दूर जाते हैं। समझ में बात? एक समझने के लिए। तो ये पहले मैं भक्त और तू भगवान, ऐसे भक्ति, ये मोक्ष मार्ग की शुरुआत होती है। फिर वो सिंसियरली भक्ति करता रहता है, मगर कैसे? विदाउट नोइंग गॉड, जस्ट विद द बिलीफ। जो ग्रैंड पेरेंट्स ने, पेरेंट्स उनको बताया कि ये भगवान है, ये भगवान है, उसने मान लिया और एक्सेप्ट कर लिया, और दिल से भक्ति करते हैं।
सिंपल बात. Simple, yeah. Means you are worshipping God sincerely and heartily. But without knowing God, you are worshipping God. तो भगवान ने क्या बताया कि मुझे बिना पहचाने मेरी भक्ति करेंगे तो आपको पुण्य बनेगा, आपको फायदा है. बट इफ यू रियलाइज मी, आप मुझे पहचान कर भक्ति करेंगे तो आप मेरे जैसे हो जाएंगे. समझ में ऐसी बात है. मैं किसी को भी बोलूं कि आपको भगवान होना, उनको डर लगेगा ना. आपको नहीं लगेगा, आप स्ट्रांग है. आपको होना है नहीं भगवान, होना है ना. होना है. बहुत अच्छी बात है, स्ट्रांग है ना, होना है, ऐसा होना चाहिए. हम हिंदुस्तानी है ना, हमारे भीतर के भगवान को पहचानने के लिए जन्म मिला है. या अमेरिका आने के लिए, या जॉब करने के लिए, पैसा कमाने के लिए, या तो ये पूरा एक डालने के लिए, सब करने के लिए नहीं, मगर टू रियलाइज who am I, our human form is there. And if you realize that who are you, really speaking, who are you, then your human birth is successful. और वो रियलाइज नहीं किया और आपने भक्ति भी की, सबको हेल्प किया, बहुत अच्छा काम किया, सबको हेल्प भी किया, आपको पुण्य बनेगी. मगर the ultimate goal of your life is not achieved. तो इतना ध्यान में रखना कि मुझे भगवान को पहचानना है, और भगवान को पहचान कर भक्ति करनी है. तो भगवान ने बोला है कि मुझे पहचान कर भक्ति करेंगे तो भगवान हो जाएंगे, तो मुझे भगवान होना है. और रियली स्पीकिंग यू आर गॉड, आप खुद ही भगवान. Venugopal, you believe in rebirth? Yeah. You believe in principle of karma? Yeah. So, you can understand that God, Bhagwan, God is permanent, avinasi. Correct? God is avinasi, permanent. Yeah. And at present you are here. Before you got this birth, you were somewhere. Where and what, you don't know. But you were. Yeah. And after your Ayushya karma is over, your lifespan is over, you will get new birth somewhere. So, really speaking, in past you were there, in present you are there, and in future also you will be there. Means you yourself, your true self is permanent, and permanent is God. So you yourself is God, but at present you have not realized that thing. At present your belief is in Venugopal. You are living life with the belief that I am Venugopal, I am doing this, I am doing that, I am doing this business, I am helping these people, I am supporting 3,000 people, like that. So really speaking, are you Venugopal? What you will say? My name is Venugopal. Correct? Yes. And when you say my name, that means it's a name given to you just for identification. ये सारा व्यवहार चलाने के लिए. Otherwise, how you will open an account in the bank? How you will purchase house? How you will do job? How you will do your business without name? So name is just given for identification, and you say my name. So when you say my name, then immediately the question will arise, then who are you? समझ ऐसी बात है. Yeah. तो ये क्या हुआ कि आपका जन्म हुआ, आपको नाम दिया गया वेणुगोपाल, सब बोलते हैं वेणुगोपाल वेणुगोपाल. तो slowly the child will start creating that belief that I am Venugopal. तो बाद में कोई ऐसा बच्चा खेलता है और तो ऐसा सो रहा है, तो कोई यहाँ से चिल्लाए पुकारेगा वेणुगोपाल, तो immediately you will in that direction. तो क्या हुआ है, बिलीफ, मान्यता खड़ी होगी.
भीतर एक बिलीफ खड़ी होगी. And now at present you are living your life with that belief. Simple. You are living that life with that belief. Yeah. But you are not Venugopal. You are different from Venugopal. Because I and my, they can't be one. By default, they are separate. I is permanent and all my, all belongings temporary. Temporary. But at present, your belief is in temporary, in Venugopal. No, I am Venugopal. And because of that belief, this worldly happiness and unhappiness is affecting you. And when you realize your true self, the worldly happiness and everything will remain. But it will not affect you. समझ में ऐसी बात है, सिंपल बात है. तो ऐसा ध्यान में रखना कि ऐसी प्राप्ति कर लेना है, ऐसी प्राप्ति कर लेना, ऐसा ध्यान रखना. समझ आ गया? Yeah. तो इतना भावना रखना कि ऐसा कुछ मुझे मिल जाए. तो ये दादा भगवान जो हो गए ने, उन्होंने बताया कि रियली स्पीकिंग आप वेणुगोपाल नहीं है, मुझे आपकी बिलीफ खड़ी होगी मैं वेणुगोपाल हूं. तो वो क्या है? इट्स अ बिलीफ, बट इट्स अ रॉन्ग बिलीफ, अज्ञान मान्यता. और दिस इज द बेसिक फंडामेंटल रॉन्ग बिलीफ. And if this wrong belief is existing, then there will be so many other subordinate wrong beliefs. They will stick to you. Like, I am 50 years old, I am from this town. फिर मैं इसका पति हूँ, इसका बेटा हूँ, इसका चाचा हूँ, इसका मामा हूँ, इसका फ्रेंड हूँ, इसका बॉस हूँ, इसका कलीग हूँ. कितनी सारी खड़ी हो जाती है. मगर वो सारी रॉन्ग बिलीफ कब खड़ी रहती है? When you have that first wrong belief. ये दादा भगवान जो हो गए ना, जैसे नाम था उनका A.M. पटेल, अंबालाल मुलजीभाई पटेल, and he was born in 1908, and by profession he was civil contractor. So in 1958, at the age of 50, when he was traveling from Songarh to Baroda. At that time, there were no so good roads. One has to travel by train. And there was no direct train. So he came to Surat. And from Surat, he has to catch new train for Baroda. So it was Surat railway station in 1958. Platform number 3. He was sitting, waiting for another train. At that time. Without any efforts, but natural. What happened? The covering for the God were unveiled, and the God within is fully enlightened. And God's that Jnana Prakash, infinite knowledge light, fully unveiled. And in that light, he visualized, oh, who am I? Really speaking, who am I? What is this world? What is the universe? How it is governed and everything. And from that very moment, the pure soul within and the body form, mind, speech and body, they got separated. And he was always remaining in his pure soul state. तो ऐसा था. और he is having that ability, that siddhi. Whatever experience he was having, the same experience he can live. It's a unique thing. तो इतना ध्यान में रखना कि ऐसा एक्सपीरियंस कर लेना है. अभी मैं तो कल जाने वाला हूँ, तो दूसरे भी आप तो आने वाले हैं, तो he will inform you. Whenever you get chance, Yeah. do meet him. आप कहाँ दूर रहते हैं? नजदीक रहते हैं? અમારા ઘરની નજીક- બાજુમાં જ. આપણી ઘરની નજીક જ રહે છે. Oh, so you are very lucky. Yeah. Very nearby. મેં બોલા કે એવરી સેટરડે બી અમારા સત્સંગ હોતા है.
And if you will even in this contact of these people, you know Hindi very well. Yeah. And Hindi and Gujarati almost parallel. हिंदी में है and in Gujarati छे 50% Gujarati हो गया. So 50% Gujarati you know. And remaining 50% by coming to this satsang you will learn. But if you can understand Gujarati, then it's very easy to understand this knowledge. Yeah. Because Dada Bhagwan Gujarati, so whatever he spoke, everything in Gujarati. So if you want to understand that thing, then Gujarati is better. But don't worry, here all the uploads will come, they will talk with you in Hindi, English. But just keep in your mind, afterwards, if you understand Gujarati is good. Yeah. So 50% you take it up to 70-80%, enough. तो हमें डिस्टिंक्शन आ गया, बहुत हो गया, 90% नहीं लाना. समझ में आएगा? Yeah. Anything you want to ask? नहीं, I think so. તો એને પછી પ્રાર્થના બતાવી, કશું બતાવ્યું છે? બધું બતાવીશ. તો થોડીક વાર બેઠા હતા, પછી કીધું તું કે તમે આવશો પછી. Again you meet us. I am giving you one temporary thing to progress in your life, to be happy in your life. And that is a master key given by Dada Bhagwan. आपको happy तो होना है, Yeah. और you are happy, you are businessman, you are doing, you are happy by the grace of माता जी, दुर्गा माता. मगर हैप्पीनेस किसको बोलते हैं कि कोई आपका इंसल्ट करे and still you remain happy within is happiness. Somebody hurt you and still you remain happy within, that's a happiness. Somebody cheat you and still you can remain happy within is real happiness. ऐसे happiness होना चाहिए. Yeah. ये तो आपका प्रॉफिट ज्यादा हो and you are happy is not happiness. समझा? तो हैप्पी होने के लिए दादा पर एक मास्टर की बताई थी. In the morning, whatever time you wake up, you ask for the strength from the God you believe, from Durga Mata. And give me the strength so that I do not hurt any living being in this world by my thoughts, by my speech, or by my action. Simple. Just ask for 5 times. And then you determine within. And during the whole day, come what may, I don't want to hurt any living being. ऐसा तय कर सकते हैं? Yeah, yeah. You can determine. और फिर रात को सो भी जाएंगे ना, तो सोने समय देख लेना कि आपने ये शक्ति मांगा, ये डिटरमाइन किया, फिर भी it may happen that you will hurt somebody knowingly or maybe unknowingly, both. तो ये किसी को दुख हो गया तो उनके भीतर भगवान है, उनकी माफी मांग लेना, इतना कर लेना. तो क्या होगा, आप सुबह में उठते ही भावना करेंगे, शक्ति मांगे, मुझे किसी को दुख देना नहीं है, और रात को किसी को दुख हो गया, माफी मांग के सो जाते हैं, तो मदर नेचर विल लर्न, वो नोट करेगी, माता दुर्गा नोट करेगी कि ये वेणुगोपाल को किसी को दुख देना नहीं है. तो जो न्यूटन का थर्ड लॉ है, एक्शंस एंड रिएक्शंस आर इक्वल एंड इन ऑपोजिट डायरेक्शन, तो वो कुदरत मदर नेचर नोट कर लेगी, वेणुगोपाल को किसी को दुख नहीं देना है. So your action is, whole day your action is, I don't want to hurt any living being. So as a reaction, Mother Nature will give you such circumstances that nobody will hurt you. And when nobody will hurt you, what will remain with you? Happiness. तो ये हैप्पीनेस की मास्टर की आपको दिया, जो दादा भगवान ने दिया है, दादा भगवान उन्होंने दिया था. इट्स वेरी इजी, सिंपल एंड साइंटिफिक. आप वो करते रहना, फिर आगे आके मिलते भी रहना, कांटेक्ट में रहना, इनको नजदीक में उनको पकड़ के रखना. चलो, जय सच्चिदानंद.